ચાલો કેમ છો મિત્રો? બધા આનંદમાં છો? આપણે બધા જાણીએ છીએ કોવિડ-19 ને કારણે અથવા કોવિડને કારણે આપણું ધોરણ 1 થી 9 સુધીનું જે શૈક્ષણિક કાર્ય આપણે રૂબરૂ લઈ શકતા નથી, જેથી આપણે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ કર્યું છે. તો આજે ધોરણ 9ની અંદર જે યુનિટનું નામ તમે જાણો છો કે ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર. તો આ એક પક્ષી વિશેની વાત છે. પક્ષી હોય છે, નાના બાળકો રમતા હોય છે અને રમતા રમતા એકબીજું જે પક્ષીની વચ્ચે આવે છે તો કેટલું કુતૂહલ થાય છે. એને અનુસંધાને આ યુનિટ છે. તો આપણે સૌ પ્રથમ આ યુનિટની અંદર સ્પેલિંગ જોવા માટે પ્રયત્ન કરીએ. ક્રિક્સ એટલે કે ડાળીઓ તૂટવાનો અવાજ. તો આ શબ્દ એના માટે ખાસ વપરાય છે. તો કોલ શબ્દી થયું, એક્ઝાઇટમેન્ટ એટલે ઉત્તેજના. ત્યાર પછી ક્રોલ, પાખડે ચાલુ. નાનું બાળક હાલતા નથી, શીખવું હોય ત્યારે 4 પગે ચાલતું હોય તો એના માટેનો શબ્દ અંગ્રેજીની અંદર વપરાય છે. પછી હેન્ડલ એટલે કે હેન્ડલ એટલે ચલાવવું. હેન્ડલ એટલે ચલાવવું. સ્પેશિયલ એટલે કે ખાસ, વિશેષ. સેન્ટ એટલે કે સંસ્થા, કેન્દ્ર. સબ્જેક્ટ એટલે વિષય, બાબત. લોનલી એટલે કે એકલવાયું. ત્યાર પછી નેબરહુડ એટલે કે પાડોશ. પાડોશમાં રહેતા ને પાસ ટાઈમ એટલે મનોરંજન. ડીમ એટલે ઝાંખું. મૂવમેન્ટ એટલે ગતિ, હલનચલન. અવાજની અંદર આપણે જોઈએ. તો હવે ધોરણ 9ની અંદર અંગ્રેજીની અંદર આ યુનિટની આપણે શરૂઆત કરીએ. તો તમે બધા અંગ્રેજી ખોલી રાખજો, જેથી કરીને આ પાઠને આપણે સરળતાથી વિશેષ સમજી શકીએ અને આપણે પરીક્ષા સમયે સારા માર્ક આપણને આવી શકે. તો આપણે પ્રયત્ન કરીએ કે ઇટ વોઝ એ કુલ વિન્ડી ઇવનિંગ. વિન્ડી એટલે કે જે કુલ એટલે કે ઠંડુ, કે ઠંડી સાંજ એટલે કે સવારની કહેવાની કે જે સાંજ છે કેવી, તો કે ઠંડી સાંજ હતી. કેવી હતી કે એકદમ આવું વાતાવરણ. જ્યારે શિયાળાનું એક પ્રકારનું વાતાવરણ હતું. તો ધેર વેર સડન એટલે કે એકાએક. ક્રિક્સ એટલે આપણે જોયું કે ડાળીઓનો અવાજ. લિટલ બ્રાન્ચ એટલે કે ડાળીઓ, ટ્રી. વૃક્ષની ડાળીઓ ઓફ ટ્રી એટલે કે વૃક્ષની ડાળીઓનો તૂટવાનો અવાજ. બ્લોક એટલે તૂટેલી. ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ એટલે નીચે પડી. તો એવા સમયે એકાએક શું બન્યું કે આ ઠંડી સાંજ હતી, એ સમય દરમિયાન એકાએક વૃક્ષની ડાળી તૂટવાનો અવાજ અને ડાળીઓ નીચે પડી. તો રેસમાં એક છોકરીનું નામ છે હોજ, સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેટ ફ્લેટ ઓફ ધ ફર્સ્ટ ફ્લોર. જેમ આપણે એક માળ હોય, બીજો માળ હોય, જે પહેલો માળ હોય ને ફર્સ્ટ ફ્લોર કહેવાય. તો બાલ્કની એટલે કે જગ્યાએ આ જે નાનકડી છોકરી છે રેશમા નામની, ત્યાં બેઠી હતી. તો ફર્સ્ટ પહેલા મારે છોકરી બેઠી હતી. હવે બાલ્કનીની અંદર બને છે સી વોઝ વોચિંગ. વોચ એટલે જોવું. એમ સી પણ જોવું થાય. વોચ જ્યારે કોઈ પણ જે છે આપણે મેચ જોતા હોય, બાળકોને જ્યારે ટીવી જોતા ત્યારે એના માટેનો સ્પેશિયલ શબ્દ જે વોચ વપરાય છે. વોચિંગ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. પ્લેઇંગ એટલે રમી રહ્યા છે. ધ પાર્ક એટલે બગીચાની અંદર, ગાર્ડનની અંદર જે છે. તો જે બાળકો જે રમી રહ્યા છે, તો આ રેશમા નામની છોકરી છે એ બગીચાની અંદર જે જોઈ રહી છે પોતાની બાલ્કનીમાંથી. રેશમા વોઝ સિટિંગ ધ બાલ્કની ઓફ ધ ફ્લેટ ઓફ ધ ફર્સ્ટ ફ્લોર. She was watching children playing in the park. તો આ બગીચાની અંદર જે છે આ છોકરી જોઈ રહી. The children did not mind.
ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ, કારણ કે બાળકો જ્યારે રમતા હોય ત્યારે બીજું મગજમાં ન હોય, એની ધૂનમાં હોય. અહીંયા ધ સ્ટ્રોંગ બ્રીઝ, જોરદાર પવન હતો. યલો લીવ્સ એટલે જે પાંદડાઓ જે પીળા કલરના હોય છે ઓફ નીમ એટલે કે લીમડાના, ફેલિંગ ઓન ધેર હેડ્સ, એના માથા ઉપર જે વૃક્ષના જે પાંદડાઓ પડી ગયા હતા એને મગજમાં ન હતું. ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ, એના મગજમાં હતું નહીં, કારણ કે માત્ર બાળકો રમવાની અંદર એકદમ મશગુલ હતા. આને કારણે એના માથા ઉપર જે વૃક્ષના પાંદડો પડી ગયા હતા તો એને ખ્યાલ ન હતો, એની ધૂનમાં હતા. તે વેર ઓલ એન્જોઈંગ તેર જે બોલ ગેમ એટલે કે જે બોલની રમત સાથે એટલા બધા આનંદ કરી રહ્યા હતા તમામ બાળકો. તો આની અંદર આપણે જોયું કે જે નાના બાળકો જ્યારે રમતા હોય ને એટલે બધા આનંદમાં હોય છે. તે વેર ઓલ એન્જોઈંગ તેર બોલ ગેમ. રેસમાં કમ ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની સાઈડ. કોલ એટલે બોલાવેલ. હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ એટલે ઘરમાંથી એની મમ્મીએ રેસમાને કે તું અંદર આવી જા. કામે ઇટ ઇઝ ટુ કુલ અને વિન્ડી, કેવું છે ઠંડો પવન છે અને પવન પણ છે. વિન્ડી એટલે પવન. યુ માઇટ કેસ કોલ્ડ, તો શું થઈ ગયા છે અને શરદી. કેસ કોલ્ડ એટલે કે શરદી થવી. તો એની મમ્મી એને એમ કહે છે કે તું અંદર આવી જા અને તને શરદી થઈ જશે. તો કહેવાનો મતલબ એ કે આ કોણ દેશમાં પણ મશગુલ હતી, કે બાળકોને જોઈ રહી હતી. 5 મિનિટ મોર, આપણે ખ્યાલ છે નાના બાળકો કેટલા મને જોવા દે ને, મને આમ કરવા દે ને, 5 મિનિટ મોર મમ્મી, ફક્ત 5 મિનિટ, ઓનલી 5 મિનિટ પ્લીઝ. રેસમાં વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ, અંતર જે દૂરથી છે. જે નાની જે છે છોકરી એકદમ જોઈ રહી હતી. શું જોઈ રહી હતી? કે ગેમ, એની બાળકોની ગેમ એકદમ જોઈ રહી હતી અને એટલી બધી મશગુલ હતી કે આની અંદર કંઈક મજા આવતી હતી. રેસમાં લવ ટુ વોચ. ચિલ્ડ્રન સાઉન્ડિંગ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજનાપૂર્વકના જે બાળકો અવાજ કરી રહ્યા હતા. આપણે રેસમાં લવ એને ગમતું હતું એટલા માટે હોજ જોવું કે બાળકોને, કારણ કે અવાજ કરી રહ્યા હતા, ઉત્તેજનાપૂર્વક અવાજ કરી રહ્યા હતા, કારણ કે એને ગમતું હતું. તો બાળકો અને રેસમાને પણ એટલા માટે રેસમાં કુડ નોટ પ્લે, એ રમી શકતી નહોતી. એટલા માટે કેનનો ભૂતકાળનો રૂપ કુડ થાય છે. તો રેસમાં કુડ નોટ પ્લે, એ રમી શકતી નથી, કારણ શી કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલચેર. જ્યારે જે વ્યક્તિઓ પગથી ચાલી ન શકતા એના માટે ઘણી વખત વ્હીલચેર હોય છે, એની રીતે એને હાથથી ચલાવે ગાડી, કારણ કે ચાલી શકતી ન હોય. તો શી કુડ સિટ ઇન હર, તેની છે આ છોકરી રેસવાના, એની જે આ પ્રકારની સાયકલ હતી એમાં બેઠી હતી. એને શું કરતી હતી? વોચ ધ લાઇટ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. પોતાની બાલ્કનીમાંથી બહારની જે જિંદગી, બહારની એટલે જે બાળકો રમી રહ્યા હતા એ પ્રકારનું તે જોઈ રહી હતી. અને શી વોઝ 14 યર ઓલ્ડ, એટલે 14 વર્ષની. પણ એ સ્પેસ્ટિક એટલે કે આ એક પ્રકારનું જે નાનપણથી પગ અને હાથની તકલીફ હોય, પોતાના હાથ અને પગ પોતાના કંટ્રોલમાં ન છે. જ્યાં પગ મૂકવું હોય ને એ જગ્યાએ મૂકી ન શકે, અને કારણે હાલતા પડી જતી હોય અને હાથ પણ એના કંટ્રોલમાં ન જે હોય છે. આને કારણે શું થાય છે કે એ જમવાનું હોય તો વ્યવસ્થિત પોતાની રીતે જમી ન શકે, પોતાની રીતે ચાલી ન શકે. તો 14 વર્ષની હોવા છતાં, કારણ કે જે બાળકોની સાથે પોતે રમી શકતી ન હતી, એ મેઇન એને પ્રોબ્લેમ હતી. રેસમાં કુડ નોટ વોક, ચાલી શકતી નથી.
ઓર ઇવન બટન ઓફ હર શર્ટ, જે આ નાનકડી છોકરી છે પોતાના જે બટન છે એ બટન પણ લઈ શકતી નહોતી, કારણ કે નાનપણથી આ એને તકલીફ છે. એટલે પોતાની જે વ્હીલચેર છે એની અંદર બેસીને બહારની જે જિંદગી છે એ બહારની જિંદગી પોતે જોઈ રહી હતી, માણી રહી હતી. હવે બને છે એવું કે પોતાના હાથ પગ તો પોતાની કંટ્રોલમાં હોતા નથી, બટ સી કુડ ક્રોલ. ક્રોલ આમાં શબ્દ છે, એટલે નાનું બાળક જેમ 4 પગે હાલતું હોય, હાલવાના શીખવું હોય ને, તો એના માટે ક્રોલ શબ્દ. તો આ એના જેવી પરિસ્થિતિ હતી, કારણ કે પોતાની રીતે ચાલી ન શકતી, 4 પગે ચાલતી, તો સી કુડ ક્રોલ, હેડ લર્ન ટુ યુઝ સ્પૂન. તો શું હતું, કયા પ્રકારનું કે લર્ન શીખ્યું. શું? સ્પૂન એ ચમચી ખાતા એનું હેન્ડલ આપી હતી, જે પોતાની વ્હીલચેર છે એ ચલાવી શકતી એટલી એને તાલીમ લીધેલી હતી, શીખેલી હતી. હર વ્હીલચેર સી વેન્ટ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. ક્યાં ગઈ હતી? વેન્ટ એટલે ગોળનું ભૂતકાળનું વેન્ટ થાય છે, સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, ખાસ જે શીખવા માટેનું જે સેન્ટર છે ત્યાં તે ગઈ હતી. આને કારણે બને છે એવું તો એટલું શીખી હતી. આને કારણે સી વોઝ ગિવન સ્પીચ થેરાપી. તે સ્પીચ થેરાપી એને આપવામાં, કે નાનપણથી બાળક વ્યવસ્થિત બોલી શકતું ન હોય, તોતડું બોલતું તો એને સ્પીચ થેરાપી આપે, જેથી પોતાનો જે ઉચ્ચાર છે ને એ ક્લીન કરી શકે, પોતાના વ્યવસ્થિત થોડું શુદ્ધ શબ્દ બોલી શકે. એના માટે ડૉક્ટરો ત્યાં જવાનું અને 1-2 કલાક અમુક શબ્દ બોલવાની લોકો ડૉક્ટર તાલીમ આપે. એના માટે સ્પીચ થેરાપી કહેવાય. અમુક ત્યાં સેન્ટર હતું, એ સેન્ટરની અંદર આ રેસમાં છે એ જાય છે. આને કારણે થોડુંક જે અમુક પ્રકારનું સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ, અમુક વિષયો શીખેલી, સમ એક્સરસાઇઝ, અમુક પ્રકારની કસરત, અમુક પ્રકારની કસરત શીખેલી ને અમુક પ્રકારના જે વિષયો શીખેલી છે. તો આને કારણે બને છે એવું, હવે જે રેસમાં ફેલ્ટ વેરી લોનલી, શું કેવું અનુભવ એકલવાયુ જિંદગી લાગતું, કારણ કે સી એજ નો ફ્રેન્ડ, ને મિત્ર ક્યાંથી હોય, ને મિત્ર ન હતા, કારણ કે ચાલી શકતી ન હતી, બોલવામાં તકલીફ પડતી હતી, અને સાથે સાથે હાથની પણ તકલીફ હતી. ઓલ ધ નેમ્પિંગ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ એન્ડ ગેમ. એના પાડોશના નેબરિંગ એટલે પાડોશના બાળકો કેવા હતા, તો કે કામમાં રોકાયેલા હતા પોતાની સ્કૂલમાં. આને કારણે તો સ્કૂલની અંદર અને રમતની અંદર બાળકો બીજી આ બિચારી એકલી હતી. રેસમાં ફેવરિટ પાસ ટાઈમ, તો આનો પ્રિય જે મનોરંજનનો સમય, હોટ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓન ધ પાર્ક. પોતાની શેરીમાં જે સ્ટ્રીટ એટલે શેરી, પાર્ક એટલે બગીચો, ગાર્ડન કે જે કંઈ એનો પ્રિય મનોરંજન જે કરવા માટેનો સમય, તો કે આના માટે કયો હતો, તો કે વારંવાર જે પોતાની જે એની અંદરથી જોતી અને આનંદ કરતી. તો નાવ ધ વિન્ડ બીકમ સ્ટ્રોંગર. પવન કેવો હતો, તો કે વધારે પડતો એકદમ મજબૂત હતો, જોરદાર હતો. અને બને છે નાવ ધ વિન્ડ બીકમ સ્ટ્રોંગર, ધ લાઇટ બીકમ ડીમ. ડીમ એટલે ઝાંખી, લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશ કેવો હતો, કે ડીમ, ઝાંખો હતો. પણ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર. બાળકોની રમતમાં હતા, કારણ કે નાના બાળકો હોય તે વેર કિકિંગ, એ બિગ રેડ બોલ, અને જે બોલથી એને કિક માર્યા હતા, પગ માર્યા હતા. જમ્પિંગ એટલે કૂદી રહ્યા હતા. વિથ ધ મુવમેન્ટ ઓફ ધ બોલ, બોલ આમ જાય, જે બોલની જે ગતિ તરફ મુવમેન્ટ, હલનચલન બાળકો કરી રહ્યા હતા. અને સડનલી બને છે એવું, સડનલી કે એકાએક તેરો અનધર બોલ, અનધર એટલે બીજો, એમોંગ ધ જે પ્લેયર, એમોંગ એટલે ની વચ્ચે થાય, પણ બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ ત્યારે એમોંગ શબ્દ વપરાય છે. પ્લેયર એટલે ખેલાડીઓ, એમાં બીજો એક બોલે, જે બાળકોનો બોલ હતો આપણે બીજો બોલે. હવે શું બને છે, તો બ્રાઉન વન કેવો, તે બ્રાઉન
the girl started જે screaming. જે એકદમ રાઈડ પાડવા માંડી. બોયઝ સાઉન્ડેડ, છોકરા પણ અવાજ કરવા માંડ્યા. એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ, પોતાના મોટા અવાજથી આમથી તેમ કરવા માંડ્યા. તો બને છે કે બ્રેવ બોય, એક બહાદુર છોકરો બેલ નીચો વળે છે અને ટચ ધ ન્યૂ બોલ, અને નવા બોલને સ્પર્શ કરે છે. તો ઇટ સડનલી ફ્લેપ ઇટ્સ વિંગ, જેવો નવો બોલ આવ્યો ને તો એની વિંગ જે પાંખો, ફ્લેપ એટલે ફફરવું, કેવું પાંખોનો જે છે એ રીતનો, અને ફ્લેપ અને ઉડે છે. હા, થોડુંક ઉડે. બિફોર પહેલા રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, રેશમા સમજી શકી કે ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ, એના ખોળાની અંદર આ લેપ એટલે ખોળું, એના ખોળાની અંદર છે આ નવો બોલ આવે છે. ચિલ્ડ્રન વેવ એટ ધ રેસમાં, આમ એટલે આમાં વાત કરે છે અને કન્ટિન્યુ વિથ ધ ગેમ, અને પોતાની જે રમત છે એ રમે છે. તો આ પાઠની અંદર વધારે આપણે સ્પેલિંગ તૈયાર કરવાના. જેટલા સ્પેલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ, જે સ્પેલિંગ છે એ જ મહત્વનું, કારણ કે અંગ્રેજી શબ્દ, સ્પેલિંગ એટલે શબ્દ, જેટલા શબ્દો આવડે એટલું વ્યવસ્થિત આપણે અંગ્રેજી સમજી શકીએ, બોલી શકીએ, વાંચી શકીએ, લખી શકીએ, અને આપણે એક વ્યવસ્થિત ભાષા તરીકે ઉપયોગ કરીએ. તો અહીં સુધી આપણે જોયું. હવે આવતા પીરિયડની અંદર આપણે જોશું.